વડોદરા જિલ્લામાં ગરીબોનું અનાજ ચાઉ કરી જતા લોકો સામે થવાય 32 રેશનિંગ દુકાનોમાં તપાસ। વડોદરા શહેર અને જિલ્લામાં સરકારી અનાજના કાળા બજાર કરતી 32 જેટલી રેશનિંગ દુકાનોને ઓળખી કાઢવામાં આવી છે। આ દુકાનો પર વ્યાપક ચેકિંગના આદેશો છૂટતા જ તંત્ર દ્વારા તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં રેશનિંગ દુકાનો દ્વારા ચાલતી લોલમલોલ અંગે ફરિયાદો થતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તેની ગંભીર નોંધ લઈને કઈ દુકાનો દ્વારા ગેરરીતિ આચરવામાં આવે છે તેની ઓળખ કરી તેની સામે કાર્યવાહી માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। આ સાથે જ ગાંધીનગરથી પણ શહેર અને જિલ્લાની 32 દુકાનોમાં તપાસના આદેશો છૂટ્યા હતા, જેના પગલે પુરવઠા તંત્ર દોડતું થઈ ગયું હતું। જાન્યુઆરી માસમાં જ તંત્ર દ્વારા 26 રેશનિંગ દુકાનોમાં તપાસણી કરવામાં આવી હતી, જેમાં કેટલીક ગેરરીતિ ઝડપાતા 80,000થી વધુ રકમના અનાજ સહિતનો જથ્થો પકડાયો। તપાસમાં દુકાનોની 5 લાખની ડિપોઝિટની રકમ જપ્ત કરવામાં આવી, કુલ 22,21,000નો દંડ ફટકારવામાં આવ્યો। કુલ 10 દુકાનોના પરવાના મોકૂફ કરી દેવાયા અને એક દુકાનનો પરવાનો કાયમી રદ કરાયો હતો। અકોટા ગામ પાસે આવેલા અખિલેશ ગોપાલ પટેલની દુકાનનો પરવાનો રદ કર્યા છતાં દુકાન ચલાવતા જોવા મળ્યા। દુકાનોનો નીતિશ અગ્રવાલને ચાર્જ સોંપાયો છે, પરંતુ અહીં કૌભાંડી અખિલેશ જ અનાજનું કરે છે વેચાણ। પુરવઠા તંત્ર દ્વારા અનાજના 15 ગોડાઉનમાં પણ દરોડા પાડીને તપાસ કરવામાં આવી હતી। સરકારી અનાજ સગેવગે કરવાના તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો।